મજામાં આપ સૌનું સૌનું હાર્દિક સ્વાગત છે આજે નવા બ્લોગમાં. આજે મારો બર્થડે છે એટલે હું બ્લોગની શરૂઆત કરું. અરે વાહ, હેપી બર્થડે. થેન્ક યુ. આજે અમારી પ્રિશાનો બર્થડે છે. રેડી? તો લંચ બોક્સમાં શું લઈ ગઈ? તારો બર્થડે છે તો ઓ ચિપ્સ. પછી ચોકલેટ લઈ જવાની છે સ્કૂલે? હા સારું, ચાલો. અમારી આયશા પણ રેડી થઈ ગઈ છે અને પ્રિશા પણ રેડી થઈ જ ગઈ છે. આજે પ્રિશાનો છે બર્થડે. તો ઉપર ચોકલેટ, નીચે ટીચર્સ માટે પેન્ટ્સ. ચોકલેટ્સ પ્રિશા માટે રેડી થઈ ગઈ છે. તું જઈશ ને ભેગી? હા. હે ને? ટીચર જવા દે તો જાજે, નતર કોઈ બીજાને. સેકન્ડ લેક્ચરમાં વીએડ વાળા સર છે ને તો ગમે એનું માની જાય. વોશરૂમમાં જવા દે બધાને. તો દીદી બોલાવવા આવશે ને તને? હા. ના હું તો એને ટીચરને વાત કરીશ. ફર્સ્ટ લેક્ચરમાં તો હોય જ. સેકન્ડ લેક્ચર અમારે છે ને ઓલો છે કોમ્પ્યુટર. ફર્સ્ટ લેક્ચરમાં મને નહીં આવડે. ઈ ઓલા સ્ટ્રિક્ટ ટીચરનું છે. તો પછી કેવી રીતે નક્કી કરશું? સેકન્ડ લેક્ચરમાં મેળ કોમ્પ્યુટર પ્રેક્ટિકલ તને આવડે છે? ના નથી આવ શું કહેવાય, સેકન્ડ લેક્ચર આખો હોય જ જશે બધાને દેવામાં. ઓહો, સારું, ચાલો બસ આવી ગઈ. હેલો, ગુડ મોર્નિંગ. કેમ છો બધા? મજામાં? આપ સૌનું હાર્દિક સ્વાગત છે આજના અમારા એક નવા બ્લોગમાં. જો કે બ્લોગની શરૂઆત તો સવારમાં પ્રિશાએ કરી દીધી છે, કેમ કે આજે પ્રિશાનો બર્થડે છે. એટલે મેં કીધું તું જ બ્લોગની શરૂઆત કરતો. એણે સવારમાં સ્કૂલે જવા માટે રેડી થઈ ગઈ હતી. થોડોક ટાઈમ હતો તો એણે બ્લોગની શરૂઆત સવારમાં જ કરી દીધી છે. સવારના 9:15 અત્યારે વાગી ગયા છે. અને એઝ ઇટ ઇઝ આપણે આમળાનો જ્યુસ પીવા બેસી ગયા છે. હવે ધીમે ધીમે આમળા જવાની તૈયારીમાં છે. એટલે આપણે વળી પાછું કંઈક બીજા જ્યુસની પાછી ટેવ પાડવી પડશે ને. થોડાક દિવસ બીજો જ્યુસ નહીં ભાવે પાછો. એટલે કાળી દ્રાક્ષ ચાલુ થઈ ગઈ છે. કાળી દ્રાક્ષ ચાલુ થઈ ગઈ છે. હા, પણ એ હજી મીઠી નહીં આવે. તડકા પડશે ને પછી મીઠી દ્રાક્ષ આવશે. એટલે તો શાકભાજી તો અત્યારે આવે જ છે, બીટ ને ગાજર ને. તો જોઈએ આજે પ્રિશાનો બર્થડે કેવો રહી છે. કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહેજો. જો 10 વાગી ગયા છે ને આપણે છે ને ચણા પલાળ્યા હતા. ચણાને મૂકી દીધી છે બાફવા. એટલે આપણે બીજું કામ કરીને ત્યાં સુધીમાં ચણા બફાઈ જાય. અને પ્લસ આજે ખીર પૂરી કરવાનો વિચાર છે. ખીર પૂરી અને કોરું ચણાનું શાક. જોઈએ, વિચાર તો છે, પછી થાય છે કે નહીં એવું છે. તો સારું, ચાલો કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહેજો. ચણા બફાઈ જાય આપણે બીજું કામ પણ થઈ જશે. જો 1:15 થઈ ગયો છે ને અમારા પ્રિશાબેન સ્કૂલેથી આવી ગયા છે. પ્રિશાબેન આજે શું છે? બર્થડે ગર્લ બન્યા છે પ્રિશાબેન. આજે પ્રિશાનો બર્થડે છે. સ્કૂલેથી આવી ગઈ છે. સ્કૂલે બધાને ચોકલેટ આપી તે? હા. ટીચરોને બોલપેન આપી? હા. તો હવે આપણે બેસી ગયા છીએ જમવા. જમવામાં આપણે આજે બનાવ્યું છે, પ્રિશાનો બર્થડે છે ને એટલે આજે શું બનાવ્યું છે? ખીર પૂરી, ચણાનું શાક. પ્રિશા સેડારી, પ્રિશા બોખી, ફરફર તૈરી છે. અને પ્રિશાને છે ને એના દાદીએ શું આપ્યું બતાવ તો ખરી. કેટલા રૂપીસ છે? 500 રૂપીસ એના દાદીએ એને ગિફ્ટ આપી છે. તો સારું, ચાલો. અરે બાપ રે, યુટ્યુબ કી કમાઈ. સારું, ચાલો કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહેજો. હમણાં એના પપ્પા પણ આવશે એટલે આપણે જમવા બેસી જઈએ. જો હવે અમે લોકો બેસી ગયા છીએ જમવામાં. તો જમવામાં જો ચોખાની ફરફર છે, પૂરી બનાવી છે આપણે, ચણાનું શાક છે જે પ્રિશા લઈ રહી છે વાટકામાં. આજે પ્રિશાનો શું છે? આજે બર્થડે છે, હેપી બર્થડે છે. અને ખીર પણ બનાવી છે. ખીર ખુરમો, બધાને ખીર ખુરમો વધારે ભાવે છે. અને આ અમારા બેસી ગયા છે જમવા માટે. તો કેવું લાગે છે? પૂરી ઓછી ભાવે ને તમને? પણ ક્યારેક ચાલે. પ્રિશા, તને કેવું લાગે છે? મસ્ત. અને આને તો કોઈ દિવસ એમ તો કે જ નહીં. આવું બધું હોય તો એને માલ પાણી જ હોય બધે. તો સારું, ચાલો જમી લઈએ આપણે. જો 2:30 વાગી ગયા છે ને આપણે છે ને બંનેને હોમવર્ક કરવા બેસાડી દીધી છે. પ્રિશાને છે ને કાલે ટેબલ્સની એક્ઝામ છે ને બેટા. 1 to 10 ના ટેબલ્સની એક્ઝામ છે. 7 સુધીના ટેબલ્સ આવડે છે. 8 અને 9 નો ટેબલ આવડતો 10 નો તો આવડે ને. કાંઈ ઈઝી બોલ. 10 to 20. તો આપણે હાલો તું 8 નો ટેબલ ચાલુ કરી દે. હાલો 8 નો ટેબલ કરી દે. ચાલો 8 2 16
અને વાં જો આપણા નાના નાના બાબુડા બધાય સૂતા છે. 8 4 8 ઉપર જિંજર ને નીચે ને બધાને છે ને હું ચાદરથી ને છે ને ઓઢાડી દઉં, ઠંડી બહુ છે ને એટલે અત્યારે થોડી થોડી વાર અમે ખુલ્લું રાખીએ. અને આ અમારું લૂચુડું હજી બધી જગ્યાએ હજી જગ્યા જ ગોતે છે. હજી એને બચ્ચાને લઈ લઈને ફરવું છે બધે પોપકીને. 9 વાગી ગયા છે. આપણે છે ને બપોર પછી તો શૂટ થયું નથી અને હવે અમે લોકો જઈએ છીએ. ક્યાં જઈએ છીએ પ્રિશા? બાર્બેક્યુ નેશનમાં. જે પ્રિશાનો બર્થડે છે તો પ્રિશાને એવી ઈચ્છા હતી કે બાર્બેક્યુ નેશનમાં જવું છે. ઘણા બધા ઓપ્શન આપ્યા અમે તો કે ના મારે બાર્બેક્યુ નેશનમાં જ જવું છે. તો ફાઇનલી અમે લોકો હવે જઈએ છીએ બાર્બેક્યુ નેશનમાં. તો બધાને બાર્બેક્યુ નેશનમાં આવું છે કે નથી આવું છોકરાઓ? નથી આવું? આવું છે. કોઈ એમ નથી કહેતા કે નથી જવું. કેટલા બધા ઓપ્શન આપ્યા પણ કોઈ એટલે કોઈ માનતા નથી. બધાને જવું છે બાર્બેક્યુ નેશનમાં જ. તો સારું ચાલો આપણે જઈએ બાર્બેક્યુ નેશનમાં. મળીએ હવે બાર્બેક્યુ નેશનમાં જ. કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહેજો. ફાઇનલી ક્રિસ્ટલ મોલમાં પહોંચી ગયા છીએ. આ બધાય છે બાર્બેક્યુ નેશનના કસ્ટમરો. ડિસ્કો ડાન્સર સારું ચાલો. આ બધાને કેટલી મજા આવે છે બાર્બેક્યુ નેશનમાં જવાની. આજો પ્રીસા જો આ એને જ કીધું બાકી જવું જ નહોતું આજે બાર્બેક્યુ નેશનમાં. હવે આવતા વર્ષે નહીં હો. તો કઈ દર વર્ષે થોડી બાર્બેક્યુ નેશનમાં આવવાના હોય. આવતા વર્ષે આવવાનું છે. ક્રિસ્ટલ મોલ અમારો રાજકોટનો છે કે જે લોકો રાજકોટના હશે એ બધાને ખબર જ હશે ને કે અમારો ક્રિસ્ટલ મોલ રંગીલું રાજકોટ છે ભાઈ અમારું. અને આ અમારી છે બર્થડે ગર્લ. હાય બાબુ, સામે તો જો બેટા. અને આ છે બાર્બેક્યુ નેશન. वो बर्थडे का केक का बोल दिया है ना? हाँ ठीक है, कोई नहीं. पहले बोले तो पहले जब बोलो. हाँ ठीक है चलो कोई बात नहीं. ओके ठीक है चलो. લાસ્ટમાં રેડી કરે છે કેક આખો. તો કેવું લાગે છે બાર્બેક્યુ નેશનમાં આવીને? મસ્ત લાગે છે, મસ્ત. તને? ફાઇનલી અમે લોકો પહોંચી ગયા છીએ બાર્બેક્યુ નેશનમાં. પછી મેં છોકરાઓને કીધું કે તમારા લોકોને જે જોઈએ એ લઈ લ્યો. ત્યાં છે ને બધું ઘણું બધું હતું. કેક્સ હતા, રાઈસ હતા, ઘણું બધું હતું. બંનેને કીધું તમારા લોકોને જે જોઈએ એ લઈ લ્યો. એના પપ્પા પણ કંઈક કોમેડી કરતા હતા અને પ્રિશાબેન મેનુ વાંચતા હતા. ત્યાં હમણાં કોલસા આવી જવાના હતા એટલે વેઇટ કરે છે બંને. અને કોલ્ડ ડ્રિંક્સ ત્યાં 1 ટાઈમ જ હતું. કોલ્ડ ડ્રિંક્સ કાંઈ અનલિમિટેડ હતું નહીં. ऐसा क्या ठूसते हैं पानी पूरी? ठूसने मंडो पानी पूरी. બોલો પાણીપુરી આવી ગઈ છે. જાવું હોય તો તમારે જે જોતું. બોલો આટલી સરસ પાણીપુરી આપીને તો કે ઓલા ભૈયાના બાપા જેવી થાય નહીં. આપણે આયશાને પૂછી, આયશા પાણીપુરી કેવી છે? આયશા ભૈયા જેવી તો નથી. ભૈયા જેવી તો નથી. અહીંની મારી મોસ્ટ ફેવરેટ વસ્તુ છે આ સ્વીટકોર્ન ચાટ. એટલું સરસ આવે છે ને. એક સ્વીટકોર્ન છે ને એ લોકોએ ફ્રાય કરેલી હોય છે પણ એનો ટેસ્ટ બહુ જ સરસ હોય છે. અંદર ડુંગળીને એવું હોય છે, એનું ચાટ હોય છે. મારી મોસ્ટ ફેવરેટ વસ્તુ છે. મેં પહેલાં એ જ કીધું કે મને ચાટ આપી દો. આયશા એ આઈસ્ક્રીમ આમ ઓગળશે. આયશા આઈસ્ક્રીમ ઓગળશે. અરે તો પણ આઈસ્ક્રીમ ખવાય જ નહીં, શરદી થઈ ગઈ છે તો. પ્રીસુ તું એના જેવું ના કર. લે
અમારી બર્થડે ગર્લની ટેરી આવી ગઈ છે. બર્થડે ગર્લ હે બર્થડે ગર્લ બાબુ ટેરી આવી ગઈ ને નીંદર આવે છે. કેક કટ કરવાનો છે નથી કરવા? ના ભાઈ ના ના ભાઈ ના બારબેક્યુ કરતી હતી ને હે એના કરતાં ભૈયાની પાણીપુરી ખાઈ લીધી હોત તો કેક કટ ન કરી જ ન હાલે. સારું ચાલો કેક કટ કરવાનો છે. આ આખું બારબેક્યુ નેશન છે. બહુ જ મસ્ત છે. બહુ બધાને મજા આવી. પ્લસ એનો સ્ટાફ પણ બહુ જ સરસ છે. આપણે એના સ્ટાફને જ આપણે છે ને થેન્ક યુ કહેશું. આ છે ને જો એ લોકો તરફથી જ કેક હતો અને પેકિંગ પણ થાય છે. થેન્ક યુ મેમ. તો મસ્ત જો પેકિંગ પણ કરી દીધું છે અને પ્રિશાને આપી પણ દીધું છે. સે થેન્ક યુ. બહુ જ એકદમ સ્ટાફ એ લોકો છે ને આપણને બહુ સરસ રીતે બધું જમાડે ને બધું કરે. આપણને ટેબલ પર પૂછવા પણ આવે કે શું જોઈએ છે અને બધું છે ને એકદમ ફ્રેશ જ બનાવીને આપણને આપે છે. પ્રિશાનો તો બર્થડે બહુ લાંબો આવેલો. પ્રિશા કેક કટિંગ થયું ને આટલું બધું આટલું બધું. લઈ લે મુખવાસ જોઈએ છે બેટા. થેન્ક યુ થેન્ક યુ બાય. ડીમાર્ટ આખો બંધ થઈ ગયો છે. એક છે ને મૂવી ટાઈમ ચાલુ છે, બાકી તો બધું બંધ થઈ ગયું છે. જોકે હવે તો બંધ થઈ જાય ને, 11 વાગ્યા છે. હા એ તો ચાલુ જ છે. સારું ચાલો ફટાફટ ઘરે પહોંચીએ. બહુ લેટ થઈ ગયું છે. હજી તો ઘરે પહોંચતા બીજી અડધી કલાક થઈ જશે. લિફ્ટમાં લોચો થઈ ગયો છે. આપણે એક ફ્લોર પાછા ઉપર ઉતારી દીધા. એટલે બધાએ પાછું હજમ કરવા માટે ઉતરવું જ પડ્યું. આઈશા ઓકે કાંઈ વાંધો નહીં, એટલું તો ઉતરવાનું હોય ને. તારા પપ્પાને તકલીફ પડી ગઈ કે શું ઉતરવું પડ્યું તો? ચાલો લાસ્ટમાં હતી ને. ચાલો આપણી ધનનો ઠંડો પવન નીકળ્યો છે. આપણે એમ કે આપણી ધનનો તો ધનો બોલે કે મેં યહાં હું, એવી ગાડી લઈ લેવી છે. બરાબર ને? આ રહી આપણી ધનો, ये रही अपनी धनो. चलो बेबी हमने खाना पीना खा लिया, अब तुम भी चलो, हमें लेके घर चलो. साરું ચાલો હવે આપણે જાશું ઘરે. જો ઘરે પહોંચતા રાતના વાગી ગયા છે 11:30. અને બંને છોકરીઓ હવે બસ થાકી જ છે, સૂઈ જશે, કેમ કે સવારમાં પછી ઉઠાતું નથી. તો મજા આવી બંને છોકરીઓને. ઘણા ટાઈમથી બાર્બેક્યુ નેશનમાં જાઉં હતું પણ મેળ વગરનું કંઈ સેટિંગ નહોતું આવતું. પછી આજે બાર્બેક્યુ નેશનમાં કન્ફર્મ પ્રિશાનો બર્થડે હતો ને, એટલે બાર્બેક્યુ નેશનમાં આપણે જઈ આવ્યા. તો સારું ચાલો આ બ્લોગને હું વિરામ આપીશ. કાલે મળીશું એક નવા બ્લોગ સાથે. બાય બાય, ગુડ નાઇટ.